પાળી અને ભસ્મ કરી નાખું. એક ભવના નહીં. હવે દશાનંદ રોજ નામ લેતો હતો. બોલો, વિચાર કરો, આપણે નથી લેતા. દશાનંદ તો રોજ નામ લેતો હતો ને. અને એવો જેની સામે કદાચ કાશીનો પંડિત ચર્ચામાં ઉતરે તો ટૂંકો પડે એવો દશાનંદ વિદ્વાન. લંકા કુડ બંકા અટંકાન શંકાન દામકા ધમંકા દેશે દુરુપકા ધમંકા હે. એ કઈ વાતે નો ભૂગાય એવો દશાનંદ. પહેલી વાર જનકના દરબારમાં જે સીતા સંયમન રચાણો ત્યારે દશરથ ભાઈ રાવણ પણ હતો ત્યાં. રાવણ છે એ આમ જનકના દરબારમાં પગલા માંડે, પણ એમાં ભગવતી જાનકીને સામેથી આવતા જોયા. માના સ્વરૂપનું કોઈ વર્ણન ન કરાય, પણ બધાને એ જાનકીમાં જે દેખાણું હોય. પણ આ વિદ્વાન બ્રાહ્મણ દશાનંદ છે એને તો એમાં ભગવતી દેખાણીઓ. અખિલ બ્રહ્માંડની જનેતા દેખાણી તુહી બાગબાની તુહી જોગ માયા તુહી હૈવી દાતા તુહી ધરની આકાશ વિભવ પતારે તુહી બે દબાની વિશેષું ધારે યમંકાન શંકાન વોઢાન પ્રોઢાન મુગદાન બાલી નમસ્તે 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 ભવાની નમો કાર રૂપમ નમો બાગબાની. એ ભગવતી જાનકીને જોઈ હવે કૈલાસના પર્વતને બે હાથની માલિકો રમાડતો હોય એ ધનુષ નો ઉપાડી શકે. પણ ભગવતી જાનકી સામું જોયું ને દશાનંદે નક્કી કરી લીધું આ તો માં છે, જગદંબા છે, અખિલ બ્રહ્માંડની જનેતા છે. આની હારે વરાય નહીં, પણ આનેથી તો ભવ સાગર તરી જવાય. માં છે, નકર કૈલાસના પર્વતને રમાડવા હોય ધનુષ નો ઉપાડી શકે. અને આપણે કહી કે ભાઈ સીતાજીનું હરણ કરી ગયો રાવણ. બને કોઈ દી આજ જો કોઈ બાવા આવે ઘરે આંગણે તો આજની બાઈઓ એને ઓળખી જતી હોય કે આ બાવો નથી. તો ઓલી તો અખિલ બ્રહ્માંડની જનેતા હતી, માં હતી, ભગવતી હતી. એ રાવણને ન ઓળખે. પણ દશાનંદને આવતા જોયો, ભિક્ષામ દેહ મૈયા કરી અને ઉભો રહ્યો રાવણ. અને ભગવતી જાનકી જઈ મંડી દાંત કાઢવા. ખડ 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 દાંત મંડી કાઢવા ગઈ. દશાનંદ ગાંડો થામા બાપ. રૂવાડે રૂવાડે તારો સાધુત્વ લાગી ગયો છે. આજ ભગવો ભેટ પહેર્યો ને તે રૂવાડે રૂવાડે તારો સાધુત્વ લાગી ગયો છે. દશાનંદ તન જોગી મન જોગી જોગી બન ગઈ કાયા માગ માગ લંકેશ માગ લે તું વરદાના. હું ભગવતી જાનકી તારી માથે પ્રસન્ન છું. માંગ તન જોગી. તે સાધુનો વેશ ધારણ કર્યો તો રૂવાડે રૂવાડે સાધુત્વ ઝળકી ગયું છે તારે. તન જોગી પાછું મન જોગી. તારા મનમાં કઈ મેલ નથી. તન જોગી મન જોગી અને જોગી બન ગઈ કાયા માગ માગ લંકેશ માંગ લે તું વરદાના. હું ભગવતી જાનકી તારી માથે પ્રસન્ન છું. માંગ. અને બે હાથ જોડી અને દશાનંદ ઉભો રહી ગયો કે હે માં, હે માં, મારો એકનું નહીં મારે આખા મારા કુળને મોક્ષ અપાવો છે. માં તું આયે ના, તું આયે તો હરિ આયે. તું જો લંકાના પટાંગણમાં પગ મૂકને માં તો રામ આવે એક દી. તું આયે તો હરિ આયે और हरि होय हाजर और मैं हरिपुर जाऊं. હે માં, રામ ઉભો હોય ને હું હરિના દરબારમાં વિયો જાઉં. હું એમ નહીં એકલો, પણ મારો આખું કુટુંબને મોક્ષ મળી જાય. માં આપણે કઈ શ્રીલંકા, શ્રીલંકા ભગવતી જાનકીએ પગ મૂક્યા પછી, નકર ખાલી લંકા. દાનવની નગરીમાં શ્રી ન લાગે, પણ ભગવતી જાનકી ગઈ ને એટલા માટે શ્રીલંકા. અને નામ છે. જીવન કેવું વિચાર તો કરો. 14 વર્ષનો વનવાસ વેઠો રામે. અને અયોધ્યામાં જયારે આવ્યા આખી નગરીમાં આનંદ 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 ક્યાંય હમાતો નથી. કારણ અવધનો દરબાર ભગવાન રામ આજ આવ્યો છે. 14 વર્ષનો વનવાસ વેઠી અને રામ આવ્યો છે આંગણે. પણ 3 જનેતા સામે ઊભી છે. પણ એક જનેતા છે, એક માં છે, એના પાપણના પડદા છે એ ધરતીની હારે જડાઈ ગયા છે. એક પણ શબ્દ બોલ્યા વગર મૌન થઈ અને આંખો બંધ કરી અને ઊભી છે. કઈ બોલી શકતી નથી, સામું જોઈ શકતી નથી. રામ છે 14 વર્ષનો વનવાસ વીટીને અવધમાં આવ્યા એટલે 3 જનેતા જે સામે ઊભી છે. પણ પહેલા આવી અને જે આંખો બંધ કરી અને ઊભી હતી માં,
શરમ જેને મોઢામાં શેરડા ફૂટતા હતા, એ જનેતાને આવી અને પગે લાગીને રામ બોલ્યો, હે માં, એ માં, કે તો મારી હાથે અબજો ઓર્યો છે દુનિયામાં, જો ઓરવા માટે જગત આખું હોય, કારણ કે બાળક અવસ્થામાં માંગી લીધું તું માં, મારે વનવાસ લેવાનો છે તો મેં બાળ અવસ્થામાં માંગી લીધું હે માં, અને મેં માંગ્યું તો એટલે તે મને વનવાસ આપેલો છે, કે તારો છે એ પ્રતાપ આવનમાં વિપત લાગી મને સાથ